નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 3B ચાલુ કરીએ છીએ. યુનિટ નંબર 3B એનું નામ છે ફોટો કેમિસ્ટ્રી અને ગુજરાતીમાં કહેવામાં આવે છે પ્રકાશ રસાયણ. આ યુનિટ આપણે અત્યાર સુધી 11-12માં કે આગળના કોઈ પણ અભ્યાસની અંદર આ યુનિટ ક્યાંય આપણને અભ્યાસમાં આવેલું નથી. આ નવું યુનિટ છે. એટલે આ યુનિટમાં આપણે આગળ વધીએ એ પહેલા પ્રકાશ રસાયણ એટલે શું, ફોટોકેમિસ્ટ્રી એટલે શું, એનો ખ્યાલ આપણને હોવો જોઈએ કે આને ફોટો કેમિસ્ટ્રી કહેવાય અથવા ફોટો કેમિકલ રિએક્શન એટલે શું એનો ખ્યાલ આપણને હોવો જોઈએ. તો એમાં આપણે આગળ વધીએ એ પહેલા પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા ફોટો કેમિકલ રિએક્શન આ આપણે સમજવું જોઈએ કે પ્રકાશ રસાયણ એટલે શું. તો કે જે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર પ્રકાશનો ઉપયોગ છે થતો હોય અને એના આધારે નિપજ બનતી હોય. આપણે એક ઉદાહરણ લઈએ તો આપણને ખ્યાલ આવે કે આ બધાની અંદર અલગ અલગ છે શબ્દ છે. એક પ્રક્રિયા એટલે શું, વોટ ઇઝ રિએક્શન. તો એની વ્યાખ્યા આપણે આપવી હોય તો આપણે એવી રીતે આપી શકીએ કે કોઈ પણ અણુ હોય એ અણુની ઉપર એ રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે અને નિપજ છે એ પ્રક્રિયાથી અલગ મળતી હોય, એક સરખી હોય નહીં. એઝ ફોર એક્ઝામ્પલ આપણને બેન્ઝીન આપેલું છે. આ બેન્ઝીનનું આપણે નાઇટ્રેશન કરીએ એટલે નાઇટ્રોબેન્ઝીન મળવું જોઈએ. એટલે કે નાઇટ્રેશન છે એ થાય છે, બેન્ઝીનનું નાઇટ્રેશન થાય એટલે નાઇટ્રોબેન્ઝીન જો બને તો આપણે કહી શકીએ કે નાઇટ્રેશન પ્રક્રિયા થાય છે, નાઇટ્રેશન રિએક્શન છે એ થાય છે. પણ જો બેન્ઝીનનું નાઇટ્રેશન કરીએ H2SO4 અને HNO3 વડે તો બેન્ઝીનનું નાઇટ્રેશન છે થઈ અને જે ઉત્પન્ન થાય છે એ બેન્ઝીન એઝ ઇટ ઇઝ રહેતું હોય, બેન્ઝીન જ મળતું હોય તો પ્રક્રિયક અને નિપજ એ બંને એક સમાન છે. એના બંધારણમાં કોઈ જાતનો ફેર પડતો નથી તો એને પ્રક્રિયા છે થઈ એવું કહી શકાતું નથી. પ્રક્રિયા થાય આફ્ટર ધ રિએક્શન, પ્રક્રિયક છે એ રિએક્ટન્ટ છે, એ રિએક્ટન્ટ અને જે નિપજ મળે છે, પ્રોડક્ટ મળે છે, આ બંનેના બંધારણ અલગ અલગ હોવા જોઈએ તો રિએક્શન છે થાય છે એવું આપણે કહી શકીએ. હવે એનાથી આપણે આગળ વધીએ. રાસાયણિક પ્રક્રિયા કેમિકલ રિએક્શન
એટલે કે કોઈ પણ એક પદાર્થ હોય, આપણે અગાઉનું ઉદાહરણ છે એ લીધું છે, એની જ આપણે વાત કરીએ તો બેન્ઝીનનું નાઇટ્રેશન આપણે કરીએ અને નાઇટ્રોબેન્ઝીન નિપજ મળે. જો નાઇટ્રોબેન્ઝીન નિપજ મળતી હોય તો આપણે કહી શકીએ કે નાઇટ્રેશન છે થાય છે. જો બેન્ઝીન હોય એમને એઝ ઇટ ઇઝ એ મળે તો એની અંદર રિએક્શન કે કેમિકલ રિએક્શન છે નથી થઈ એવું આપણે જોઈ શકીએ છીએ. એટલે કે અણુના બંધારણમાં રાસાયણિક ફેરફાર છે અનુભવાય દેખાય એવી જે પ્રક્રિયાઓ હોય એને રાસાયણિક પ્રક્રિયા અથવા કેમિકલ રિએક્શન છે એ કહેવામાં આવે છે. હવે એનાથી આગળ વધીએ તો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા ફોટોકેમિકલ રિએક્શન એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ રાસાયણિક પ્રક્રિયા સૂર્ય પ્રકાશની હાજરીમાં અથવા કોઈ પણ એક રંગી પ્રકાશની હાજરીમાં જો રિએક્શન છે અનુભવાય થઈ શકતી હોય તો એ રિએક્શનને પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કે આના ઉપરથી આપણે કહી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે પ્રકાશનો ઉપયોગ થતો હોય એવી રાસાયણિક પ્રક્રિયાઓને પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, આટલું આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે આ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે એની અંદર જે પ્રકાશ વપરાય છે એની તરંગ લંબાઈ છે, તરંગ લંબાઈ 2000 થી 8000 એંગસ્ટ્રોમ, 2000 to 8000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ હોય એવો પ્રકાશ છે એ વાપરવામાં આવતો હોય છે. આપણે ડે ટુ ડે લાઈફની અંદર જે રિએક્શન વાપરીએ છીએ, જે પ્રક્રિયાઓ કરીએ છીએ એ પ્રક્રિયાઓ ઉષ્મીય હોય છે. આપણી લેબોરેટરીની અંદર આપણે જે કંઈ પણ એક્સપેરિમેન્ટ કરીએ છીએ એ એક્સપેરિમેન્ટ એમાં સૂર્ય પ્રકાશ હોય તો પણ ભલે અને ન પણ હોય તો પણ આપણી લેબોરેટરીની જે રિએક્શન છે એ રિએક્શનમાં કોઈ ફેર પડતો નથી અને એ બધી જ પ્રક્રિયાઓ છે એ ઉષ્મીય પ્રક્રિયા અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે થર્મલ રિએક્શન. પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા અને ઉષ્મીય પ્રક્રિયા, આ બંને વચ્ચે નો તફાવત શું છે? તો એમાં આપણે આગળ વધીએ છીએ કે હવે આની વ્યાખ્યા આપણને આવડી ગઈ છે કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા એટલે શું? વોટ ઇઝ ફોટોકેમિકલ રિએક્શન? એ ડેફિનેશન આપણને યાદ જ છે, એ સમજાવી પણ છે. હવે photochemical reaction and
થર્મલ રિએક્શન. એ બે વચ્ચેનો તફાવત શું છે? ડિફરન્સ બિટવીન photochemical reaction and thermal reaction. પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા અને ઉષ્મીય પ્રક્રિયા. Photochemical reaction and thermal reaction. એમાં એક નંબર, તો એક નંબરમાં આપણે કહી શકીએ કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રકાશની હાજરીમાં જ થાય. પ્રકાશની હાજરી જરૂરી છે. જ્યારે આની અંદર ઉષ્મીય પ્રક્રિયા હોય અંધારામાં થાય. લેબોરેટરીમાં પણ આપણે ડાયરેક્ટ છે એ સનલાઇટ નો આવતો હોય પણ એને આપણે ગરમ કરીએ, હલાવીએ, એવી અલગ અલગ પ્રક્રિયાઓના આધારે, ઓપરેશનના આધારે આપણને એ નીપજ મળતી હોય છે. તો આમાં આપણે કહી શકીએ કે પ્રકાશની જરૂર રહેતી નથી. આ પહેલો મુદ્દો છે. એટલે કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રકાશની હાજરીમાં થાય, જ્યારે ઉષ્મીય પ્રક્રિયાની અંદર પ્રકાશની કોઈ જરૂરિયાત રહેતી નથી. બીજો મુદ્દો, એની અંદર આપણે કહી શકીએ કે આ ફોટોકેમિકલ રિએક્શન છે એમાં પ્રકાશ ખૂબ અગત્યનો રોલ છે એ ભજવે છે. તો એ માટે પ્રકાશ અગત્યનો હોય એટલે એની આવૃત્તિ શું છે, એની ફ્રીક્વન્સી શું છે, તરંગ લંબાઈ, વેવલેન્થ એ શું છે, આ બધાનો આધાર પણ એ રિએક્શનમાં એક અગત્યનું પરિબળ છે. તો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા માટે પ્રકાશની આવૃત્તિ, તરંગ લંબાઈ વગેરે પરિબળો અસરકારક છે. જ્યારે ઉષ્મીય પ્રક્રિયા છે તો ઉષ્મીય પ્રક્રિયાની અંદર તાપમાન હોય, દબાણ હોય, એટલે કે તાપમાનની અંદર વેરિએશન લાવવામાં આવે. તાપમાન અને એ દબાણમાં જો ફેરફાર કરવામાં આવે તો પણ એ રિએક્શનમાં ફેરફાર થાય છે. એટલે કે તાપમાન અને દબાણની અસર છે આ ઉષ્મીય પ્રક્રિયામાં અસરકારક પરિબળ છે. પ્રક્રિયામાં
તાપમાન, દબાણ, સાંદ્રતા જેવા પરિબળો અસરકારક હોય છે. એટલે કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા છે એમાં તરંગ લંબાઈ અને આવૃત્તિમાં જો ફેરફાર કરવામાં આવે તો એ રિએક્શનમાં પણ ફેરફાર છે એ થઈ શકે છે. એવી જ રીતે જો ઉષ્મીય પ્રક્રિયા હોય તો ઉષ્મીય પ્રક્રિયાની અંદર તાપમાન છે, દબાણ છે, સાંદ્રતા છે, આવા પરિબળોમાં જો ફેરફાર કરવામાં આવે તો પણ એ રિએક્શન છે એ રિએક્શનમાં અથવા રિએક્શનના ટાઈમમાં ફેરફાર છે એ થઈ શકે છે. એટલે આવા બધા પરિબળો છે એ અસરકારક હોય છે. ત્યારબાદ ફોટોકેમિકલ રિએક્શન છે એમાં પ્રતિવર્તી પ્રક્રિયા છે ખૂબ જ ઝડપી હોય છે. પ્રતિવર્તી પ્રક્રિયા ખૂબ ઝડપી હોય છે. જ્યારે ઉષ્મીય પ્રક્રિયાની અંદર પ્રતિવર્તી પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. એ સિવાય પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં મુક્ત ઉર્જામાં વધારો થાય, ફ્રી એનર્જી છે એ વધે. આ પ્રક્રિયામાં મુક્ત ઉર્જામાં વધારો થાય છે. આ પ્રક્રિયાની અંદર એટલે ઉષ્મીય પ્રક્રિયાની અંદર મુક્ત ઉર્જા છે અથવા મુક્ત શક્તિ છે મુક્ત ઉર્જામાં ઘટાડો થાય છે. અને ઉદાહરણ છે પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ અને આનું ઉદાહરણ છે તટસ્થીકરણ. એટલે આપણને કોઈ પૂછે કે ભાઈ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા અને ઉષ્મીય પ્રક્રિયા છે એ બે વચ્ચેનો તફાવત શું છે, તો આપણે કહી શકીએ એક નંબરમાં કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા છે પ્રકાશની હાજરીમાં થાય, જ્યારે ઉષ્મીય પ્રક્રિયા છે એમાં પ્રકાશની હાજરીની કોઈ જાતની છે જરૂર રહેતી નથી. આ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા પ્રકાશની હાજરીમાં થાય છે એટલા માટે જે પ્રકાશ આપણે વાપરીએ છીએ એની આવૃત્તિ શું છે
તરંગ લંબાઈ શું છે, આ બધા ઉપર એ રિએક્શન એ પ્રક્રિયાનો આધાર છે. એવી જ રીતે ઉષ્મીય પ્રક્રિયામાં તાપમાન, દબાણ, એની રિએક્શન છે, એની સાંદ્રતા શું છે, આ બધા જ પેરામીટર પરિબળો ઉપર એ રિએક્શનની નિપજનો આધાર રહેલો હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ રિવર્સિબલ રિએક્શનની, તો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે રિવર્સિબલ રિએક્શન છે ઝડપી હોય. એટલા માટે એમાંથી જે પ્રક્રિયકમાંથી જે નિપજ બને છે એ નિપજને જો અલગ કરવામાં ન આવે તો એ નિપજમાંથી તાત્કાલિક રિવર્સિબલ રિએક્શન છે એ થઈ અને પ્રક્રિયક બની જાય છે, ઝડપી રિએક્શન છે. જ્યારે ઉષ્મીય પ્રક્રિયાની અંદર ધીમી રિએક્શન છે એટલે એ રિએક્શન દરમિયાન એને અલગ કરવાનું રહેતું નથી. એવી જ રીતે એની મુક્ત ઉર્જામાં વધારો થાય. પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા હોય તો એની મુક્ત ઉર્જામાં વધારો થાય છે, જ્યારે ઉષ્મીય પ્રક્રિયા હોય તો એમાં મુક્ત ઉર્જામાં ઘટાડો થાય છે. અને ઉદાહરણની જો વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસ છે એ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. જ્યારે આ લેબોરેટરીની અંદર આપણે તટસ્થીકરણ જે કરીએ છીએ, ન્યુટ્રલાઇઝેશન જે કરીએ છીએ, એ ઉષ્મીય પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઓકે, તો આજે આપણે આ યુનિટની અંદર પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા એટલે શું, ઉષ્મીય પ્રક્રિયા એટલે શું અને આ બંને વચ્ચેનો તફાવત છે એ જોયેલો છે અને એના ઉપર આપણે આગળ વધેલા છીએ. હવે આગળનું જે છે આપણે આવતા લેક્ચરની અંદર જોશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.